ગુરુ પરિણમાવે, કોઈ કાળે નહીં જોગ આવો જડો, કંઈક કાચું રહ્યું એ જ સાચું. સાચને શોધતા શિષ્યનો દિલ તો, સાચને કાજજો નિત્ય રાખ્યું. સાચ પ્રગટાવનારા ગુરુ ના મળા, શિષ્યનું ચિત્ત કાંઈ થાક્યું. સિંહ સમ સદગુરુ શૂરવીર વીરલા, પેટતા ભાગ્ય ભોંડુય ભાગ્યો. પૂર્વના પુણ્યનું પ્રબળ બળ જામતા, શ્રવણ સદગુરુની વાણી સુણે. સુણી કોણી લાગણી બોધતી થાય ને, મોક્ષ માટે સદોદિત ધૂણે. ઝેર સંસાર પર જુરણા સત્યની, જોગ સદગુરુનો જો મળે તો. દીપ સન્મુખ દીવેટ આવી અડે, દીપ રૂપે થઈને ભળે જો. સદગુરુ રાજ સાચા કળી કાળમાં, સત્યનો માર્ગ સીધો બતાવે. દોષ નિજ દૂર કરી પ્રેમથી ગુરુવરી, એ જ માર્ગે જતા મોક્ષ આવે. આજ ગુરુ રાજને ગાઈએ ગૌરવે, ચિત્ત ચોખ્ખું કરી ભક્તિ ભાવે. પત્રાંક 569, પાનું 451. અને પૂજ્ય શ્રી મુનિને લખાયેલો છે, લલ્લુજી મુનિને આ પત્ર લખાયેલો છે. આપણે પહેલું જે 2 લીટી છે એ લઈ લીધેલી કે સર્વ કલેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. સર્વ કલેશ અને સર્વ દુઃખ એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ ત્રિવિધ તાપથી મુક્ત થવાનો ઉપાય એ એક માત્ર આત્મજ્ઞાન છે. કે ઘણા ઉપાયો છે એમાં એનો એક ઉપાય આત્મજ્ઞાન છે એમ નથી. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અહીં બહુ સરસ રીતે કૃપાળુદેવ કહે છે કે બીજો આત્મજ્ઞાન તારે પ્રાપ્ત કરવું હોય તો વિચાર વિના થશે નહીં. કયો વિચાર? આત્મવિચાર. અને આપણે એની પણ વાત કરેલી અને આખો સ્વાધ્યાય લીધેલો, પણ 3 પ્રકારના વિચાર લીધેલો ને, અવિચાર, સદવિચાર અને નહીં આત્મવિચાર. એટલે શુભ બધા જે વિકલ્પ આવે એ પણ વિચાર, પણ તેમ છતાં એ અને આત્મવિચારમાં થોડો ફેર છે. પહેલા ઓલા શુભ વિચારમાં છે. અને અહીંયા જે વાત કરે છે આત્મવિચારની વાત કરે છે. અને સત્સંગ, અસત્સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. એટલે આ જે વિચાર બળ કે જે જિજ્ઞાસા બળમાંથી આવે છે એ કેમ પ્રવર્તતું નથી? તો કે ભાઈ અસત્સંગ અને અસત પ્રસંગનો ઘેરાવો ખૂબ છે. જીવ અસત્સંગમાં અને અસત પ્રસંગમાં એવો ડૂબી ગયેલો છે કે એને આત્મવિચાર ઉદ્ભવતો જ નથી, એને આત્મવિચાર આવતો જ નથી, અને એમાં કિંચિત માત્ર સંશય નથી. એટલે આપણે આ નાનો પેરેગ્રાફ લઈ લીધેલો. હવે થોડુંક આપણે આગળ જઈએ. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. પહેલા વાંચી જઈએ આ નાનો પેરેગ્રાફ. સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે, અને અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે, અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવરૂપ સર્વ કલેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. એ વાત કેવળ સત્ય છે. અમુક અંશે અમુક અપેક્ષાએ સત્ય નહીં, પણ કેવળ સત્ય છે. જો અહીંયા આખું લોજિક આપ્યું કે પહેલાં તું આરંભ પરિગ્રહનું અલ્પત્વ કર, એને લઈને અસત પ્રસંગ બધા ઘટશે. પછી તું સત્સંગનો આશ્રય લે સાથે સાથે, અને એને લઈને અસત્સંગનું બળ તૂટશે.
અને અસત્સંગ અને એનું બળ એટલે અસત્સંગનું બળ ઘટે એટલે આત્મવિચારને અવકાશ મળે અને આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. તો હવે જો અહીંયા વિચાર કરે કે આરંભ પરિગ્રહનું અલ્પત્વપણું આપણે હજી બસ હમણાં જ શરૂ કર્યું છે. તો આરંભ પરિગ્રહનું અલ્પત્વપણું બે રીતે થાય. આપણે બ્રહ્મચારીજી જ્યારે લે ને ત્યારે થોડો વધારે ડિટેલમાં જશું. પણ આરંભ પરિગ્રહનું અલ્પત્વ કઈ રીતે કે એક તો તમે ઘટાડો કરો બધો કે 3 કાર હોય તો 2 કાર કરો, મોટું ઘર હોય તો નાનું ઘર લો કે જે કે બધું થોડું ઘણું બધું એ તમે દ્રવ્ય રૂપ આરંભ પરિગ્રહનો ઘટાડો કર્યો તો વસ્તુઓ જ ઓછી કરવા માંડ્યા. અને બીજું કઈ રીતે આરંભ પરિગ્રહ પ્રત્યેનું મમત્વ એકત્વ અને ખરેખર તો એ ઘટાડવાનું છે. કારણ કે આરંભ પરિગ્રહ જે છે એ બંધનું કારણ નથી. જો એ બંધનું કારણ હોય તો ભરત ચક્રવર્તીને અને એવા ચક્રવર્તીઓને સૌથી વધારે બંધ થવો છે. કારણ કે એમની પાસે તો જે આરંભ પરિગ્રહ હતો એ તો ગજબ ન હતો. પણ આરંભ પરિગ્રહ પ્રત્યેની આપણું જે મમત્વ એકત્વ એમાં પોતાપણું એની અલ્પત્વ કરવાની વાત છે. તો અસત પ્રસંગનું બળ ઘટશે. કારણ કે જો આરંભ પરિગ્રહ જેટલો વધારો અને જો એના પ્રત્યે એકત્વ અને મમત્વ છે ને તો એની સાથે અસત પ્રસંગ આવવાના છે. તમે મોટું ઘર લો એટલે તમને હાઉસ વોર્મિંગ આપવાની મન થાય, પછી બધાને બોલાવવાનું મન થાય, જરા શો ઓફ કરવાનું મન થાય, બધું કેટલું એની સાથે આવે. તમે 3 કાર ગરાજ બદલે 4 કાર ગરાજ હોય તો તમે પછી પાછળ કંઈક ઉપયોગ લેવા માટે પાછી બીજી વસ્તુઓ લો, આ તે બધું એવું કરો. મોટું ઘર લો એટલે એની સાથે ફર્નિચરનું અને બધું એનું વસાવવાનું બધું એની સાથે આવે. એટલે અસત પ્રસંગો એની સાથે સંકળાયેલા છે. કોની સાથે સંકળાયેલા છે? આરંભ પરિગ્રહ પ્રત્યેના મમત્વ સાથે. કારણ કે જો મમત્વ નહીં હોય ને અને તમારા પુણ્યકર્મનું ઉદય હોય ને તમને ધારો કે બધું તમારી પાસે મોટું ઘર અને બધું હોય પણ જો તમારી એની સાથે મમત્વ નથી ને તો તમને એમ નહીં થાય કે બધાને બોલાવીએ ને પાર્ટી રાખીએ ને શો ઓફ કરીએ ને હાઉસ વોર્મિંગ કરીએ ને આ કરીએ ને તે કરીએ. એટલે આરંભ પરિગ્રહ પ્રત્યેનું મમત્વ આ મારી હોશિયારીથી આ આરંભ પરિગ્રહ મેં બધો ભેગો કર્યો છે. એને તો પહેલાં એ સમજણ નથી હોતી કે આ બધું છે કોના કારણે છે? પુણ્યોદયના ઉદયના કારણે છે. અને પોતે શું માને છે કે મેં મારી હોશિયારીથી આ બધું ઊભું કર્યું આખું એમ્પાયર. અને એ જ એનું મમત્વ. અને એ હોય એટલે પછી હંમેશા કોઈને કોઈ રીતે શો ઓફ કરવાનું મન થાય. એ રિટાયર થાય તો એને એમ થાય કે ભાઈ બધા લોકો વાતો કરે છે કે અમે હોંગકોંગ જઈએ, ચાઇના જઈએ, અહીંયા જઈએ તો ચલો આપણે પણ જઈએ આ તે સો દેટ ઇટ બીકમ્સ ટોક ઓફ ધ ટાઉન. એટલે એ આરંભ પરિગ્રહનું તમે અલ્પત્વ કરો એટલે અસત પ્રસંગ તમારો ઘટે છે. અને અસત પ્રસંગમાં તમારે જવાનું કદાચ થાય સંબંધને કારણે, કર્તવ્ય અને ફરજને કારણે, પણ એની અંદર એ આસક્તિ ન હોય. તમે નિર્લેપ ભાવે જાઓ એક સંબંધ સાચવવા માટે અને તમે એમાંથી પછી નીકળી જાઓ. એટલે એનું બળ જે છે અસત પ્રસંગનું એ ઘટશે. અને સત્સંગનો આશ્રય કરો એટલે અસત્સંગનું બળ ઘટે. તમે જો સત્સંગ રુચિપૂર્વક કરો, તમે અંતરના ભાવપૂર્વક કરો ને તો તમને પછી અસત્સંગમાં શું આવે આપણે એ પણ વાત કરેલી. અસત્સંગમાં શું આવે? 4 પ્રતિબંધની બધી વાતો અને બધા પ્રસંગ બધું અસત્સંગમાં આવે. તમે ટેલિફોન ઉપર વાત કરો મિત્રોની સાથે અસત્સંગ, પત્ની સાથેનો વ્યવહાર પણ ખરેખર અસત્સંગ. હવે એની અંદર ખાલી કર્તવ્ય ને ફરજ ને પ્રયોજનભૂત જે હોય કે ભાઈ આજે શું રસોઈ કરવાના છો, ક્યાંક આપણે અહીંયા જવાનું છે કેવું, એને બાદ કરતા એનાથી વિશેષ જે કંઈ આપણે કરીએ એ બધું અસત્સંગમાં જાય. બધું સંકલ્પ વિકલ્પ આવી ગયા, દેહ પણ આવી ગયો, કુટુંબ પરિવાર આવી ગયો, સમાજ પણ આવી ગયો. 4 પ્રતિબંધ. એની અંદર જે જરૂર પૂરતું બેર મિનિમમ, બેર એસેન્શિયલ કે જે તમારે ફેરા વગર ચાલે નહીં એની છૂટ છે. એક અપેક્ષા કઈ રીતે કે ભાઈ તમે સંસારમાં છો અને તમારી બધી જવાબદારી છે, પણ એનાથી બેર એસેન્શિયલ મિનિમમથી તમે જેટલું વધારે કરો બધું અસત્સંગમાં જાય. પ્રમાદમાં પણ જાય, પણ પ્રમાદ આમ તો બધું અસત્સંગમાં એટલે કે જે સત્યથી તમને દૂર લઈ જાય બધું અસત્સંગમાં જાય. એટલે હવે તમે જો એ અસત્સંગનું બળ ઘટશે તો શું થશે? જો તમે અસત પ્રસંગ ઓછા થયા, આરંભ પરિગ્રહ ઓછા થયા, અસત્સંગ ઓછા થયા એટલે જીવને ઘણો સમય મળે. ઘણા લોકો કહેતા હોય છે ને કે અમારી પાસે તો સમય જ નથી. અને એ જ્યારે બધું થોડું ઓછું કરે ને ત્યારે એમ થાય કે ઓહો પહેલાં તો મારી પાસે કોઈ
એકાદા સ્વાધ્યાયમાં જવાનો સમય નહોતો. હવે તો સ્વાધ્યાય અને શિબિરના બધામાં જવાનો સમય છે. કારણ કે અસત્સંગ અને અસત પ્રસંગમાં અને આરંભ પરિક્રમા એમાં તે જે તારો સમય તું આપતો હતો એમાંથી તે અવકાશ લીધો. અને બીજું કારણ શું થાય? સત્સંગમાં તમે ભાવનાપૂર્વક કરો તો તમારી સત્સંગમાં રુચિ વધે. અને સત્સંગની રુચિ જે છે, સત્સંગ જેને અંતરના ભાવપૂર્વક કર્યો છે એને સત્સંગ આત્મવિચારનું કારણ બને. સત્સંગમાંથી જ આત્મવિચાર ઉદ્ભવે છે. પણ સત્સંગ જે છે પ્રદીપભાઈ સમજો, સત્સંગ જે છે એ ઔષધ છે. જો ડૉક્ટર આપણને દવા આપે અને એની સાથે કીધું ભાઈ જો આ દવા તમે લો છો ને એની સાથે આ ખટાશ ને તમારે કંઈ લેવાનું નથી અને તમને પરેજી પથ્ય પાળવાનું કહે અને તમે એ ન પાળો તો શું થાય? ઔષધ લેવા છતાં પણ તમને એનો કંઈ ફાયદો થાય નહીં. સત્સંગ અને આત્મવિચાર જેમાંથી ઉદ્ભવે એ ઔષધ છે. ખ્યાલ આવ્યો? અને એ ઔષધને નુકસાનકારક અપથ્ય એ અસત્સંગ, અસત પ્રસંગ અને આરંભ પરિગ્રહ છે. ખ્યાલ આવે તમને? જો આ સમજવા જેવું છે. કોઈ ગમે એટલો સત્સંગ કરતો હોય પણ જો પાછો અસત્સંગ, અસત પ્રસંગ, આરંભ પરિગ્રહ એમાંય પાછો બહાર અહીંયાથી જેવો નીકળે ને એમાં ગળાડૂબ રહે તો એની સત્સંગ ફળશે નહીં. કારણ કે એને અપથ્યનું સેવન ચાલુ રાખ્યું. એટલે ઔષધ રૂપી સત્સંગ કરે છે તો પણ અપથ્યનું સેવન ચાલુ રહ્યું એને લઈને સત્સંગ ફળે નહીં. અપથ્ય એટલે જે તમે દવાની સાથે લેવાના હોય એ દવાને જે નુકસાનકારક હોય, ખટાશ કે એ રીતનું એ લેવું એનું નામ અપથ્યનું સેવન. જે ઔષધને નિષ્ફળ કરે એવી કંઈ પણ ખોરાક, કંઈ પણ ડ્રિંક, કંઈ પણ તમે એવું કરો એ બધું અપથ્યમાં જાય. સત્સંગ છે એ ઔષધ, પણ પછી સત્સંગની અંદરથી જે ચિંતન ને મનન થવું જોઈએ એના બદલે આપણે બહાર જઈને પછી આપણે અસત્સંગમાં, સોશિયલાઇઝિંગમાં, ઘરની ચિંતામાં, પડોજણમાં, કુટુંબ પરિવારમાં, દીકરા દીકરીઓને બોલાવવામાં કે એમને ત્યાં જવામાં, એ બધામાં આપણે બધા ગળાડૂબ રહીએ. તો આ જે સત્સંગની જે અસર જે રહેવી જોઈએ, આપણે વાત કરી હતી ને કે ગંગા નદી છે બંગાળમાં ઉપસાગરને મળે ત્યારે માઇલ સુધી એના એક સાગરની ખારાશને દૂર કરી નાખે એટલું એનામાં જોર હોય છે. તો આપણા સત્સંગમાં એવું જોર હોવું જોઈએ કે તમે અહીંયાથી ઘરે જાઓ તો તમને એ સત્સંગનો માહોલ રહે, તમને એ સત્સંગની ખુમારી રહે, તમને એ સત્સંગની અસર રહે. પણ એ અસર કેમ નથી રહેતી? અપથ્યનું સેવન, અસત્સંગ, અસત પ્રસંગ બધામાં એવા ડૂબી જઈએ છીએ કે હવે તો ચલા બુધવારનો સદે પતી ગયો, હવે તો આવતા બુધવાર સુધી શાંતિ છે. આમ એક દ્રષ્ટાંત રૂપે કહું છું. એટલે પછી જીવને એમ થાય કે હવે બીજું બધું હમણાં ભલે આપણે ચાલુ રાખીએ. શાંતિ કે ત્યાં પ્રોબ્લેમ. સાચી વાત છે. જેને સત્સંગ સાચા અર્થમાં કર્યો હોય ને એને તો પછી અસત્સંગ ને અસત પ્રસંગ એને કડવા લાગે, સમય બગાડે છે એવું લાગે કે આ મારે નથી કરવા જેવું, એવું પણ એના અંદરથી ભાન થાય અને ધીમે ધીમે એ અસત્સંગ ને અસત પ્રસંગથી દૂર થતો જાય અથવા તો ઓછા કરે જે કે એના પ્રમાણે કરી શકે. અને જો એ આત્મવિચાર ઉદ્ભવે તો આત્મવિચાર છે એને લઈને આત્મજ્ઞાન થાય. કારણ કે આત્મવિચાર એટલે શું? જો બે પ્રકાર, આમ તમે બધા વિચાર કરશો તો બે પ્રકારના વિચાર, એક આત્મવિચાર અને બીજો પર સંબંધીના વિચાર. પીરિયડ. તમે આમ આત્મા અને પર બેને આમ જુદા કરી દો. તમે જો આત્માને લગતા કંઈ પણ વિચાર કરો, હું શુદ્ધ છું, હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી આત્મા છું, હું ત્રિકાળ જ્ઞાન ભગવાન આત્મા છું, તો એ તમારા બધા આત્માના લગતા છે. અને તમે પછી કંઈ પણ પર સંબંધી વિચારો કરો, ચાર પ્રતિબંધ તેમાં બધા આવી ગયા, એ બધા સામાન્ય રીતે અવિચારમાં જાય. પછી એમાંથી જે આ પ્રયોજનભૂત જે કર્તવ્ય અને ફરજરૂપ હોય એ કદાચ એમ કે ભાઈ યુ આર એક્સેપ્ટેડ, એક્ઝામ આઉટ ઓફ દેટ. અધર દેન દેટ બધું પર વિચારમાં ગયું. તો હવે જો આત્મવિચાર ઉદ્ભવ્યો તો શું થયું? ખરેખર બહુ વિચાર કરજો શું થયું? ઉપયોગ જે તમારો પરમાં ભમતો હતો એને યુ ટર્ન લઈને સ્વ તરફ વળવા માંડ્યો.
અને ઉપયોગ જ્યારે સ્વ તરફ વળે ત્યારે જ ખરેખર કાર્ય થાય છે. એનું જ નામ, બીજું નામ શું એનું? અંતર્મુખતાની સાધના. ઉપયોગને બહારમાંથી અંદર તરફ વાળવો એનું નામ જ અંતર્મુખની સાધના. અને એકવાર તમારી અંતર્મુખની સાધના શરૂ થઈ ને એટલે પછી પૈસો જેમ પૈસાને ખેંચી લાવે ને એ રીતે તમને એક આત્મવિચાર આવે, એને લઈને તમને બીજો આત્મવિચાર આવે, તમે થોડો સત્સંગ વધારે કરો, આત્મવિચારની સઘનતા આવે, આત્મવિચારમાં ઊંડાણ આવે, અને ધીમે ધીમે તમને એ આત્મવિચારમાંથી તમને તત્વ નિર્ણય તમે કરશો, ધ્યેય બાંધશો, લક્ષ્ય બાંધશો, અને એ ધ્યેયને અનુરૂપ તમે હવે સ્વ પરનો વિવેક કરશો. સ્વ પરનો વિવેક કહો, ભેદ જ્ઞાનનો અભ્યાસ કહો, નિધિ ધ્યાસન, જેને વેદાંતમાં નિધિ ધ્યાસન કીધું છે, એને લઈને શું થાય છે કે હવે તમે જે તત્વ નિર્ણય કરો છે એને તમે તમારા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કરો છો કે હવે મારે આ સ્વ શું ને પર શું એ જુદું કરીને પરથી મારે જુદા થવું છે અને સ્વ તરફ વળવું છે. અને એ પ્રક્રિયા તમે કરતા રહો એટલે તમારા આત્મવિચાર, તમારું ભાવ ભાષણ એ બધું ખૂબ દઢ થતું જાય. અને કોઈ એવા ધન્ય પડે, તમારી જ્યારે કાળ બુદ્ધિ પાકી ગઈ હોય, બીજા બધા સમવાય પણ ત્યાં આવીને મળેલા હોય, ત્યારે તમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. સમ્યક દર્શન કહો, આત્મજ્ઞાન કહો, એક જ છે. એટલે જો વિચાર કરો, આખું આત્મજ્ઞાન પામવું, જ્ઞાનીઓ એમ કહે છે કે બહુ અઘરું છે. સતની વાત કરે ત્યારે શું કીધું કૃપાળદેવે? સત સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ છે. શા માટે એમ કીધું? કારણ કે પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે. ક્યાંય કોઈ જગ્યાએ મોટો ઊંડો પાતાળ કૂવો ખોદીને ત્યાંથી સતને પ્રાપ્ત કરવાનું છે, કે કોઈ જગ્યાએ ભયંકર જંગલમાં જઈને સતને પ્રાપ્ત કરવાનું છે, કે એવું કંઈ છે નહીં. તારું પોતાનું સત સ્વરૂપ તારે પ્રાપ્ત કરવાનું છે, એટલે સરળ છે. પણ તેમ છતાં અઘરું શા માટે કીધું આત્મજ્ઞાન? કારણ કે આત્મજ્ઞાન મેળવવા માટે અનાદિની વૃત્તિ જે આપણી પર તરફ રહે છે એને ત્યાંથી વાળીને અંદર વાળવાની છે. અને એ લોઢાના ચણા ચાવવા જેવું છે. કારણ કે ત્યાં અનાદિની વૃત્તિ સામે તમારે પડવું પડશે, તમારે સામા વેણે તરવું પડશે, તો જ એ કાર્ય થશે. તમારે કંઈક જતું કરવું પડશે કે ભાઈ ના, મારે આ પાર્ટીમાં નથી જવું, આ અસત પ્રસંગ છે અને આની અંદર કંઈ સંબંધ સાચવવા જેવું કંઈ છે નહીં. અને એમ કરીને તમારે સ્વ પરનો વિવેક કરીને બને એટલો અસત્સંગ, અસત પ્રસંગ ઓછો કરો. તમે પર શું છે, સ્વ શું છે એવો નિર્ણય કરીને ધ્યેય બાંધેલું હોય અને તમે એ સ્વ પરનો વિવેક કરતા જાઓ. ભેદ જ્ઞાનનો અભ્યાસ કહો કે નિધિ ધ્યાસન કહો, વેદાંતમાં એને નિધિ ધ્યાસન કહે. અને એમ કરતાં કરતાં તમે તમારા આત્મવિચારને એટલો બધો સઘન બનાવો છો કે જ્યારે એની કાળબુદ્ધિ પાકી હશે અને નિમિત્ત પણ બરાબર આવીને મેળવ્યો હશે અને બધા જ સમવાયો હાજર થયા હશે, ત્યારે અચાનક જ તમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. તો આપણા હાથમાં શું છે? જો કાળલબ્ધિ આપણા હાથમાં નથી. આપણા હાથમાં શું છે? સ્વ પરનો વિવેક કરવો, સત્સંગ કરવો, એ આપણા હાથમાં છે. બાકીનું બીજું બધું છે ને, ઇટ વિલ ફોલ ઇન પ્લેસ ઇફ યુ ડુ ઇટ રાઈટ. યશોજીજી કહે છે કે તું જો સત્સંગ અસ્તિત્વના લેવલે કરે, શ્રવણ કે સત્સંગ ભાવનાના લેવલે કરે, મનના લેવલે નહીં, બુદ્ધિના લેવલે પણ નહીં, તો એ સત્સંગ ફળે ફળે અને ફળે છે. એ તો કુદરતનો નિયમ છે કે ભાઈ જો આ અંતરની ભાવનાથી સત્સંગ કરે છો તો એને ફળ એનું મળવું જ જોઈએ. નહીંતર તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે એમ કહેવામાં આવ્યું છે શાસ્ત્રમાં. તમે સાચી ભાવના ભાવી હોય અને એ સાચી ભાવના ન ફળે તો એમ કહેવાય છે કે 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. કારણ કે તમારી અંતરની ભાવના સાથે કુદરત, વ્યવસ્થિત, કર્મતંત્ર, મહાસત્તા, તમારે જે નામ આપવું એ આપો, કોસ્મિક કોન્શિયસનેસ, એ બંધાયેલું છે, સંકળાયેલ છે એની સાથે. અને એ તમારી અંતરંગ ભાવના પ્રમાણે તમને ફળ મળે ને મળે જ. અંતરંગ ભાવના અશુભ હોય તો એ રીતનું ફળ મળે. એટલે બંને રીતે. પછી શું કીધું અહીંયા કે જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. ઉત્તરાધ્યાયનું બહુ જાણીતું સૂત્ર છે. કયું? સુતા અમુનિ અને અસુતા મુનિ. આટલું નાનું વાક્ય, સૂત્ર, પણ ગજબનો અર્થ છે અંદર.
કે અસુતા, જે સૂતા નથી પણ આત્મજાગૃતિ જેના નિરંતર વર્તે છે એ સાચા અર્થમાં મુનિ છે. અને જેને પ્રમાદ વર્તે છે, સૂતા મીન્સ પ્રમાદ, સૂતો છે એમ. સૂતો એટલે જેમ ઓલા ઊંઘમાં છે એવી રીતે નહીં. ત્યાં સુવાનો અર્થ હમણાં કીધું ને પ્રમાદ. કયો પ્રમાદ? કે કોઈ પણ સમિતિ, 5 સમિતિમાંથી તમે કોઈ પણ સમિતિ પૂર્વક તમે ચાલતા હો કે બોલતા હો કે કંઈ પણ કરતા હોય, એમાં ઉપયોગનું ન હોવું, એમાં ઉપયોગની અજાગૃતિ એ પ્રમાદ. ખ્યાલ આવ્યો? જો મુનિ સાધુ ગોચરી માટે જતા હોય અને બધું આમ કરીને એક કીડી ન મરે એવી રીતે જતા હોય અને એક કીડી પણ ન મરે, પણ જો એમાં ઉપયોગ આત્મામાં નથી તો એમને એ સમિતિપૂર્વક બરાબર કર્યું નથી. પ્રમાદ ત્યાં કહેવાય. કારણ કે આત્માની વિદ્યમાનતામાં, આત્માની સભાનતામાં એ કાર્ય થવું જોઈએ. તમે તમારી પત્ની સાથે વ્યવહાર કરો, તમે તમારા દીકરા સાથે વ્યવહાર કરો, ત્યારે તમારા મનની અંદર એટલું સ્પષ્ટ હોવું જોઈએ કે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી આત્મા છું. અને આ એક ભાવની સગાઈ પૂરતા જે ઋણાનુબંધ છે એ ઋણાનુબંધને પૂરા કરવા માટે, લેતી દેતીનો હિસાબ પતાવવા માટે હું મારી આ ફરજ બજાવું છું. જો એ તમને તમારા મનમાં એ સભાનતા છે અંતરમાં, તો તમને પ્રમાદ નથી અને તમે એમાં બંધાતા પણ નથી. એને જ શ્રી કૃષ્ણએ શું કીધું? નિષ્કામ કર્મ. કે કોઈ જાતનું અપેક્ષા વિનાનું, દીકરા પાસેથી અપેક્ષા નહીં, કોઈની પત્ની પાસેથી નહીં, સમાજ પાસેથી નહીં, કોઈ કે ભાઈ આ ફરજ રૂપે આવ્યું છે. ધારો કે પ્રદીપભાઈ બધું સેટ કરતા હોય અને જો એમ માને કે ભાઈ હું આવીશ અને હું નહીં આવું તો આ બધું કોણ કરશે અને મારે તો જવું જ પડશે. ના પહેલા એવું થતું હતું ને, આપણે ફોન કરવો પડતો હતો પ્રદીપભાઈને. ખબર છે કે ભાઈ, અને ખબર પહેલા તો બધું કંઈક આખું કંઈક હતું ને, સેટ ઓફ અલ્ગોરિધમ, રૂલ્સ હતા. અને જો એ કહે મારે તો નહીં આવી શકે તો પતી ગયું, ઠપ થઈ જાય બધું. અને જો એમને એવો ભાવ આવે કે ભાઈ મારા વગર આ થવાનું નથી અને હું કરું છું તો જ થાય છે, તો ત્યાં કરતા ભાવ એમાં. પણ જો નિષ્કામ ભાવે કરે કે ભાઈ આ એક મેં કામ હાથમાં લીધું છે અને બસ લીધી રીતેનો હિસાબ હું પૂરો કરું છું, જાણે કે પોતે પૂર્વનું કંઈક એવું કંઈક કોઈનું ઋણ લીધું હશે ને, ઋણ અદા કરવા માટે કરતા હોય ને, એવો તમે ભાવ રાખો તો તમને કદી પણ કરતા ભાવ આવે નહીં. આપણે આના પર પહેલા ઘણી વાર વાત કરી છે કે કઈ રીતે સેવા કરવી, કે હું પૂર્વનું ઋણ ચૂકવું છું, હું પૂર્વનું દેવું ચૂકવું છું. જો એ ભાવ હશે ને તો તમને બિલકુલ અહમ નહીં આવે. નેકી કર કોઈ વધારે. અને જો તમને એમ થાય કે આ ભલે હું નિમિત્ત રૂપ છું પણ તોય હું જઉં છું તો કામ થાય છે, એવો ભાવ આવ્યો એટલે ગયા. આપણે આગળ જઈએ. સુતા અસુતા મુનિ. સાંભળો, અસુતા મુનિ એક સૂત્ર અને સુતા અમુનિ, ત્યાં જતો રહ્યો. સુતામાંથી જે હતો ને એ લઈને ક્યાં ગયો? બરાબર. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે. જો મુનિ પણ કાયમ માટે નિર્વિકલ્પ દશામાં રહી શકે નહીં. કારણ કે નિર્વિકલ્પ દશામાં અંતર્મૂળથી વધારે રહે તો શું થવું જોઈએ? કેવળ જ્ઞાન થઈ જાય અને એ શ્રેણી અથવા તો નિર્વિકલ્પતા તૂટે તો એ બહાર આવે. તો એ વખતે પણ એ નિરંતર આત્મવિચારમાં હોય. એ એમ કે હવે ચાલો હમણાં પછી બપોર હું પાછું ધ્યાનમાં બેસીશ, નિર્વિકલ્પ થવા માટે થઈશ, અત્યારે હું બીજું બધું આમ કરું ને એકાદ ઓલા શ્રાવકને બોલાને આ વાત કરું તે વાત કરું, એવું એમને હોય ને. નિરંતર આત્મવિચારમાં જ હોય. કોઈ એમને બોલાવે નહીં તો એ બીજા કોઈને બોલાવવાનો વિચાર પણ ન કરે. અને પ્રમાદી જે છે એને સર્વથા ભય છે. જો આ છે ને આપણે સમયની મર્યાદા છે ને, આપણે બ્રહ્મચારીજીનું વિવેચન પર થોડો વધારે ભાર આપવો છે. પણ પ્રમાદની અંદર ભય શા માટે અને અપ્રમત્ત દશામાં ભય કેમ નહીં, થોડો વિચાર કરવા જેવો છે. કારણ કે જ્યાં સુધી પ્રમાદ છે ત્યાં સુધી જે પ્રકૃતિ જે એ હજી સત્તામાં છે, કઈ અનંતાનુબંધી ક્રોધમાં ના માયા લોભ
અને મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય. ફક્ત સમ્યક્ત મોહનીયનો ઉદય છે અને જે તમને સમ્યક્તમાં બાધારૂપ નથી. પણ જો તમે પ્રમાદ સેવો તો પહેલા જે સત્તામાં પડેલા છે ને એ ઉદયમાં આવીને તમારું પતન કરશે. બહુ સમજવું જેવું છે. પ્રદીપભાઈ, ખ્યાલ આવ્યો તમને? જો પ્રમાદ સેવે, કૃપાળદેવ પત્રાંક 525 એને બીજી રીતે મૂક્યું છે કે પર ભાવનો વિશેષ પરિચય જ્ઞાની જેવા જ્ઞાનીને પણ વ્યામોહ ઉત્પન્ન કરાવે છે. એટલે કે એનું સમય વમી જાય છે. પરભાવનો વિશેષ પરિચય, જેટલો પરભાવમાં સમય આપવાનો હોય બેર મિનિમમ, એનાથી વધારે વિશેષ પરિચયમાં આવે કે કંઈ પણ વાત હોય ને એને લંબાવે એવી રીતનું કરે તો એને લઈને વ્યામોહ જ્ઞાની જેવા જ્ઞાનીને ઉત્પન્ન થાય છે, સંભાવના ઉત્પન્ન થાય છે. અને અહીંયા એ જ વાત કરી કે પ્રમાદીને કાયમ ભય છે. કેમ? કારણ કે ક્યારે એ ઉદયમાં આવશે ને ક્યારે તમને પતન કરશે એ તમને ખબર નથી. કારણ કે 6 પ્રકૃતિ સત્તામાં પડી છે. તમારા ઘરમાં રાતના 2 વાગે સાપ નીકળો હોય અને એ પટારા નીચે જતો રહ્યો હોય તો 2 વાગે તો તમે કે પાંજરાપોળ જઈને કોઈને બોલાવ્યા અને સાણસો લઈને આવે ને પકડીને લઈ જાય એવું તો બને નહીં. તો તમે એ રાતના 2 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કે 7 વાગ્યા સુધી જ્યારે પાંજરાપોળ ખોલે ત્યારે ત્યાં સુધી તમારા એ સાપ ક્યાં રહેશે? તમારા ઘરમાં. તમે કેવી રીતે રહેશો? અપ્રમદ દશા. આમ કહે ને આમ એવી જાગૃતિ, આમ સેકન્ડની જાગૃતિ હોય કે હાલો પટારા નીચે પછી ક્યાંથી નીકળીને ક્યાં જાય છે ને ધ્યાન રાખવું પડશે. કે બધા બાળકો સૂતા છે ને આ રૂમમાંથી બીજા રૂમમાં ન જતા રહે. અને કેવી જાગૃતિ હોય, એવી જાગૃતિ મુનિને હોય કે આ 6 સાપ સત્તામાં પડ્યા છે. કયા 6 સાપ? અનંતાનુબંધની 4 પ્રકૃતિ અને મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય. અને ક્યારે ઉથલો મારશે અને જો પ્રમાદ દશામાં હઈશ તો મને પાડશે. એટલે અહીંયા કીધું કે પ્રમાદીને સર્વથા ભય છે અને અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. બોલો, અપ્રમાદીને કેમ ભય નથી? અપ્રમાદી એટલે અપ્રમદ દશા. અપ્રમદ દશા કયા ગુણસ્થાને હોય? 7મા ગુણસ્થાને. અને અપ્રમદ દશામાં 2 જ વસ્તુ હોય, પોતાનો શુદ્ધ આત્મા અને શુદ્ધ ઉપયોગ રૂપ જે નિર્વિકલ્પ થયા હોય ને એ. ત્યાં ત્રીજી વસ્તુ હોય જ નહીં. એટલે ત્યાં કોઈ જાતનો ભય હોય જ નહીં. એ નિર્વિકલ્પમાંથી બહાર આવે ત્યારે એમને આત્મ જાગૃતિ રાખવી પડે. ખ્યાલ આવ્યો તમને? કારણ કે બહાર જે આવ્યા ને નિર્વિકલ્પતા તૂટીને એનો અર્થ જ એમ થયો કે પ્રમાદ હજી ત્યાં છે. ખ્યાલ આવ્યો તમને? એ જ્યારે 7માંથી 6 આવે ને 6 ગુણસ્થાને પ્રમાદની હાજરી છે. અને જો એ પ્રમાદ સેવે વધારે પડતો તો પેલો ઉદયમાં આવીને તમને પાડે. એટલે અહીંયા એમ કીધું કે ભાઈ અપ્રમાદીને કોઈ રીતે ભય નથી અને પ્રમાદીને સર્વથા ભય છે. અને જો એમ પાછું કોને કીધું? એમ શ્રીજીને કહ્યું છે. આ કૃપાળદેવની લાક્ષણિકતા છે. દરેક જગ્યાએ જીનેશ્વર ભગવંતની શાખ આપે. એમ હું કહું છું, અનુભવથી કહું છું એમ પણ કહી શક્યા. અને તેમ છતાં એમને એવું કીધું નહીં. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. આપણે વેદાંતમાં પણ આ કીધું છે કે નેતિ 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 નેતિ. એમ કે ભાઈ જે વસ્તુ આપણે નાના બાળકને કહીએ કે ભાઈ જો આપણે આ ગામમાં રહી છે ને પણ તો આ બાજુથી આ મોહલ્લાથી આ શેરીથી તો આગળ ન જતો. કેમ? કે ત્યાં વેશ્યાવાળો છે કે જે કે એવું કંઈ હોય. એટલે આપણે પણ એ જાણવું તો પડે. જ્યાં તમારે નથી જવું અને જ્યાં જવાથી પતન થાય છે એને પણ તમારે જાણવું તો પડે જ. નહીં તો ભૂલે ચૂકે તમે ત્યાં પહોંચી જશો. એવી રીતે અહીંયા શું કહે છે કે ભાઈ આ બીજા બધા પદાર્થો જે છે, કયા પદાર્થો? 6 દ્રવ્ય. એને તમારે જાણવા તો પડશે કે ભાઈ આ 6 દ્રવ્ય સ્વતંત્ર છે, એકબીજાની સાથે સંકળાયેલા છે, એકબીજાને કઈ અસર કરે છે, એમનું સ્વરૂપ શું છે. ધર્માસ્તિકાય છે એ ગતિમાં સહાય કરે છે, અધર્માસ્તિકાય એને સ્થિર કરવામાં કરે છે, કાળ એની પરિણમનમાં મદદરૂપ થાય છે. અને એના સિવાય બીજું કાંઈ નથી કરતા. એ પણ જાણવું જરૂરી છે કે જેથી તમે તમારી દ્રષ્ટિ ત્યાંથી લઈ લો. અને એવી જ રીતે અજીવનો સંબંધ જાણવો જરૂરી છે.
કે ભાઈ આ દેહ છે, અજીવ છે, પૂતગલ છે, એની સાથે મારે શું સંબંધ છે, એ હું છું કે કંઈ પર પદાર્થ જ છે, શું છે, એ આ બધું જાણવું જરૂરી છે. પણ એ જાણીને એમાં ડૂબી જવું, અને જો જીવ, કારણ કે બધું જાણવું શાના માટે છે? પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે, જીવને જાણવા માટે. પેલો આવે છે ને, સબ જાણ્યો જબ નહીં જાણ્યો નિજ રૂપ કો, સબ જાણ્યો સો ફોક. કે જો તે બધું જાણ્યું પણ તે આત્માને ન જાણ્યું તો બધું જાણેલું નકામું છે. અને કૃપાળુ દેવે તો પેલા મેં જ્ઞાન કહી દીધું ને, જો હોય પૂર્વ ભણેલો નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ એ અજ્ઞાને ભાખ્યું સાક્ષી છે આગમય. નવ પૂર્વનું જ્ઞાન પણ જો એ જ્ઞાન કર્યા પછી જીવને જાણે નહીં તો અજ્ઞાન. અને પછી આગમની સાક્ષી આપી. અને અહીંયા એ જ કીધું કે આ બધું જાણવાનો હેતુ એક માત્ર આત્મજ્ઞાન કરવું છે. પણ અને આ વસ્તુ શા માટે આના ઉપર ભાર મૂકું છું? મોટા ભાગના જીવો આ સરફેસ નોલેજ જેને કહેવાય એને વધારવામાં જ પડ્યા હોય છે. 14 ગુણસ્થાનના એના પ્રકાર ને દેવલોકના પ્રકાર, આટલા દેવલોક આમ ને આટલા નરક આમ ને અહીંયા આમ ને આ દેવલોકમાં જે દેવ હોય એ આવી રીતનો સંભોગ કરે, આ દેવલોકમાં આમ હોય તો આમ કરે તેમ કરે, દ્રષ્ટિથી જ એને એની કામ વાસના સંતોષાઈ જાય આ તે. અને મને એમાં રસ પડે. કૃપાળુ દેવ પણ મતાર્થમાં શું કીધું? દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન. મતાર્થી કહી દીધો આ દેવાદી ગતિને બધું જાણવામાં તું એને માનતો કે બધું શ્રુત જ્ઞાન છે તો તારા જો મૂર્ખ છે કે નહીં? મતાર્થીમાં મૂકી દીધો કૃપાળુ દેવે. એ બધું કંઈ પ્રયોજનભૂત નથી, પણ જીવને મજા આવે છે. શૈલેષીકરણ કેવી રીતે કરે છે, કેવળી સમુદ્ઘાત કેવી રીતે કરે છે, અબુદ્ધિપૂર્વકના રાગ ક્યારે થાય અને સાત્મક ગુણસ્થાન થાય કેવી રીતે થાય આ તે. અરે પ્રભુ, તું હજી મિથ્યાત્વની અંદર આંટા મારે છે અને તારા સાતમા ગુણસ્થાને અબુદ્ધિપૂર્વકના રાગને તારે જાણવે છે. અને એની અંદર જે ઉલઝાય છે એને એમ લાગે છે કે આ બધું જે વધારે પડતું જાણ્યું ને, કર્મોની 158 પ્રકૃતિ ને આ ને તે બધું આના આટલા ભાંગન આટલા ભાંગન આ તે, એ ખરેખર જીવને રખડાવે છે. કારણ કે એવું બધું જાણવામાં પ્રયોજનભૂત રહી જાય છે અને અપ્રયોજનભૂત જાણવામાં એ હોશિયાર થાય છે. કે જે ખરેખર જેને કહે ને લેપટોપની હાર્ડ ડિસ્ક છે સ્ટોરેજ, પણ જો સીપીયુ જે છે ને ત્યાં કંઈ થતું નથી. હાર્ડ ડિસ્કમાં તો એ બધું પડ્યું હોય તો એ તમારે તો ક્યારે કામમાં આવે? આમ જો તો એ બધું ખરેખર તો કામમાં આવતું જ નથી. અનંતા જીવો જીવ શું ને અજીવ શું એવું જાણવા નહીં જાણવા છતાં પણ પામી ગયા છે. ન તત્વના નામ ન આવડતા હોવા છતાં પામી ગયા છે. વિચાર કરજો. આ કહેવાનો હેતુ એ છે કે અપ્રયોજનભૂતમાં બહુ લંબાવું નહીં. કારણ કે અહીંયા કૃપાળુ દેવ એ જ કહે છે કે બધું તું જાણે છે ને એક ધ્યેય ખ્યાલમાં રાખજે, આત્મજ્ઞાનને પ્રાપ્તિ માટે જ જાણે છે. બીજા બધાને ગૌણ કરજે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. શા માટે આવું કહેવું પડ્યું? કે ચોથે ગુણસ્થાને જ્યારે આત્મજ્ઞાન થાય છે, આત્મજ્ઞાન કહો, સમ્યક દર્શન કહો, ત્યારે તો શ્રદ્ધા ગુણની પર્યાય જ પૂરેપૂરી શુદ્ધ થાય છે. પણ જ્ઞાનની અને જ્ઞાનમાં સ્થિરતારૂપ અથવા તો આત્મામાં સ્થિરતારૂપ ચારિત્ર, એ બંને ત્યાં પૂરેપૂરી નથી થતી. એ ક્રમે કરીને ચારિત્ર્યની પૂર્ણતા ક્યારે થાય છે? યથાખ્યાત ચારિત્ર લઈએ તો 12મા ગુણસ્થાનના અંતે વિતરાગતા પ્રગટે છે ને, અને 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાન. એટલે 12મે ને 13મે ગુણસ્થાને જ્ઞાન અને ચારિત્ર પૂર્ણતાને પામે છે. અને આત્મસમાધિ છે એ આ ત્રણ છે, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર, એની અંદર જે તમારું ઊંડાણ આવે એને આત્મસમાધિ કહે છે. એટલે ચોથે ગુણસ્થાને આત્મસમાધિ આવી, પણ કેટલી આવી? થોડી આવી. શા માટે? જો એ આત્મસમાધિની અંદર એક જ ચોકડીની અભાવ થયો છે, બીજી 3 ચોકડી ત્યાં ઊભી છે. ના, અનંતાનું બંધી ચોકડી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજોલન. તો ચોથા ગુણસ્થાને તો અનંતાનું બંધી જ ગઈ છે.
આ ત્રણ અપ્રત્યાખાને છે ને પ્રત્યાખાને છે ને સંજોલને છે, તો એ સમાધિમાં એટલું ઊંડાણ ન હોય, કારણ કે ત્રણ કશાય ત્યાં પડ્યા છે. પણ પછી તમે જ્યારે અપ્રત્યાખાનને તોડો એટલે આત્મસમાધિમાં થોડું વધારે ઊંડાણ આવ્યું. એટલા માટે તો ચોથે ગુણ સ્થાને જે જ્ઞાની હોય ને એને દર 4-5 મહિને એકવાર આત્માનુભૂતિ થાય. અને 5મે ગુણ સ્થાને જે હોય ને જેને અપ્રત્યાખાનની ચોકડી તોડી છે એને 15-20 દિવસમાં પાછી એ પાછો આત્મામાં જતો રહે, આત્માની અનુભૂતિ નિર્વિકલ્પ દશામાં જતો રહે. એની આત્મસમાધિમાં જોયું, તમને ખ્યાલ આવ્યો? અને મુનિ તો કેટલી વાર જાય ને આવે, અંતર્મુહૂર્તમાં કેટલી વાર અંદર જાય ને બહાર આવે. એટલે આત્મસમાધિ જે છે એ ધીમે ધીમે તમે જેટલી ચોકડીનો અભાવ કરતા જાઓ એમ એ આત્મસમાધિ ગહન થતી જાય, સઘન થતી જાય. અને એ જ અહીંયા કીધું કે જેટલું આત્મજ્ઞાન તને થયું છે તેટલી જ આત્મસમાધિ પ્રગટવાની છે. એ કહેવાનો હેતુ એટલા માટે કે તું આત્મજ્ઞાનને વધારવાનો પ્રયત્ન કર. ઇવન સમ્યક દર્શન થયા પછી પણ તારે આત્મજ્ઞાનની પૂર્ણતા કરવાની છે કેવળ જ્ઞાન રૂપે. કારણ કે એ તો બીજનો ચંદ્રમાં આવી ગયો છે અને તમે પછી ત્યાંથી આગળ જાઓ ત્યારે કામ થવાનું છે. પછી શું કીધું? કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. બહુ જ અદ્ભુત વાક્ય છે. પહેલા તથારૂપ જોગ, તથા ભવ્યત્વ કહો, તત્સમયની યોગ્યતા કહો, એવો જો તમારે તત્સમયની યોગ્યતા પામે તમે કે એને લઈને તમને એક ક્ષણ માટે પણ અંતર્ભેદ જાગૃતિ થાય. અને અંતર્ભેદ જાગૃતિ એટલે શું? સમ્યક દર્શન. અંતર્ભેદ, ભેદ, જ્યારે ભેદની વાત આવે ને ત્યારે રૂપાંતરણ થાય ત્યારે, એટલે અંતઃકરણ જે મલિન હતું એ મલિન અંતઃકરણનો ભેદ થયો. એટલે કે હવે મલિન અંતઃકરણ શુદ્ધ અંતઃકરણ થયું. અને એ જે જાગૃતિ આવી, ભલે એક સમય માટે, એનું નામ સમ્યક દર્શન. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે ગાયના શિંગડા ઉપર રાયનો દાણો જેટલો સમય ટકે એટલો સમય પણ તું જો ખરેખર અંતર્ભેદ જાગૃતિ કરે અથવા તો નિર્વિકલ્પ દશા કરે તો સમ્યક દર્શન. અને હવે એને મોક્ષ વિશેષ દૂર નથી. કેમ નથી મોક્ષ વિશેષ દૂર? સમ્યક તો થઈ ગયો અને હવે પછી કેટલો ટાઈમ લાગશે મોક્ષ માટે? 15 ભાવ. વેરી ગુડ. 15 ભાવ તો વધુમાં વધુ. અને આ કાળમાં શાસ્ત્રમાં લખેલી વાત છે અને જ્ઞાનીઓ કહેલી વાત છે, આવા ખરાબ કાળમાં તમે સમ્યક્તનો પુરુષાર્થ કરીને સમ્યક્તની પ્રાપ્તિ કરો તો તમને 2 થી 4 ભાવથી વધારે હોય નહીં. કારણ કે તમે આવા ઊંડાવસર પણ કાળમાં જ્યાં સમયે પ્રતિકૂળતા છે અને એની અંદર તમે ખરેખર તમે સમ્યક્તની પ્રાપ્તિ કરી એટલું બહુ મોટું પરાક્રમ છે. અને તેમ છતાં મને 15 ભાવ થઈ ગયા તોય તે સમ્યક્તની પ્રાપ્તિમાં કેટલો કાળ લાગ્યો? ભવોને અનંત કાળ, અનાદિથી આજ સુધી. તમને આજે થાય તો અનાદિથી આજ સુધી અનંત કાળ. અને સમ્યક્તની પ્રાપ્તિ પછી 15 ભાવ. એટલે કીધું કે હવે મોક્ષ વિશેષ દૂર નથી. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. અન્ય પરિણામ એટલે કયા પરિણામ? પરના લક્ષ્ય થતા બધા પરિણામ અન્ય પરિણામ થાય, અન્ય પરિણામ કહેવાય. સ્વના લક્ષ્ય થતા પરિણામ બધા આત્મ પરિણામ, આત્મ વિચાર કહો, આત્મ પરિણામ કહો. ખ્યાલ આવે તમને? એટલે એ અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે, બહુ આ બધા એક વાક્ય તો ખરેખર એટલા ઊંડા છે કે આપણે એના પર જેટલું ડિસ્કસ કરવું હોય ને એટલું કરી શકાય. કે પર પરિણતિ થવી, પરના કોઈ વિકલ્પ આવવાના રાગદ્વેષ થવો એ એટલું દુઃખકારક નથી ને એ એટલું બાધાકારક પણ નથી. કારણ કે જ્ઞાનીને પણ રાગદ્વેષ થાય છે, પણ એની અંદર તાદાત્મ્ય પણ થવું, એને પોતાનો સ્વભાવ માનવો, એમાં પોતાપણું કરવું. તો શું કીધું કે તું જેટલું એ તારો પોતાપણું કરે છે એટલો તું મોક્ષથી દૂર છે. ચોખ્ખી આમ ઇક્વેશન જ આપી દીધું કે તું જેટલો પર પરિણામમાં તન્મય થાય છે, આ પર પરિણામ તે જ હું, એ જ મારું સ્વરૂપ, અને એને તમને કરતા ભાવ આવતો હોય તો સમજવું કે તમે મોક્ષથી ઘણા દૂર છો. ભલે હજી રાગદ્વેષ ન જાય
પણ રાગ દ્વેષને પોતાનું સ્વરૂપ કદી માનવું નહીં. બરાબર? ત્યારે તો અનુભવ ના કરી ને. હા, અને અનુમોદના કરી એટલું નહીં, પણ રાગ દ્વેષને તમે પોતાના માને એટલે શું થયું? તમારી આખી મિથ્યાત્વ, ખોટી માન્યતા, સ્વરૂપની માન્યતામાં ભૂલ એટલે દર્શન મોહ. કારણ કે રાગ દ્વેષને તમે પોતાના માન્યા એટલે આખી સ્વરૂપની માન્યતામાં જ તમારો ગોટો થઈ ગયો. કારણ કે રાગ દ્વેષ કે કોને થાય છે? બોલો, રાગ દ્વેષ કોને થાય છે? નહીં, પણ આત્માને નથી થતો, શુદ્ધ આત્માને નથી થતો, અને શુદ્ધ પૂતગલને નથી થતો. સંયોગી અવસ્થાથી રાગ દ્વેષ ઉત્પન્ન થયો છે. પરના નિમિત્તે, પરની અનિવાર્ય હાજરી, પરના લક્ષ્ય તને રાગ દ્વેષ થયો છે. પણ થાય છે આત્માના પ્રદેશોમાં. આત્માના પ્રદેશમાં થાય છે. આત્માના પ્રદેશમાં નહીં, પણ સંયોગી અવસ્થાની પર્યાયમાં થાય છે. જગ્યા જ નથી બહાર. એ તો એમ કેમ એ કહેવામાં આવે કે આ બધી એક એક પર્યાય ગૂંથાયેલી છે અને વચ્ચે ક્યાંય જગ્યા નથી. બીજી કોઈ પણ નહીં, પ્રદેશ અહીંયા હોય આત્માનો. આવે એને એક એક પ્રદેશને અનંત કર્મ વર્ગણા ચીટકેલી છે. સમજો, એક એક આત્માના અસંખ્ય પ્રદેશ છે અને એક એક પ્રદેશને અનંત કર્મ વર્ગણા ચીટકેલી છે. શાસ્ત્રનું વાક્ય છે, મારું નથી. અને જે ભલે એમ કહેવાય ખરો કે રાગ દ્વેષ કોણ કરે છે? કે આત્મા કરે છે. કોની પર્યાયમાં થાય છે? તો આત્માની પર્યાયમાં થાય છે. આત્મા જેનો કરતા છે. અને વાત સાચી છે, પણ એ અસંખ્ય અનંત કર્મ વર્ગણા ત્યાં ન હોત તો થયો હોત રાગ દ્વેષ. અને જો થઈ શકે તો સિદ્ધને પણ થવો જોઈએ. વિચાર કરજો તમે. ખ્યાલ આવે તમને હું શું કહેવા માંગુ છું? એટલે એ અપેક્ષાએ સંયોગી અવસ્થામાંથી નિપજેલી વસ્તુ છે. ખ્યાલ આવે તો તમે પાણી પીઓ ને, ખારું પાણી, તો તમે શું કહેશો? કે મેં ખારું પાણી પીધું. પાણી તો પાણી જ છે. તમને જે ખારાશનો અનુભવ થયો એ પાણીનો અનુભવ છે કે મીઠાનો અનુભવ છે? તેમ છતાં આપણે શું કહીએ કે ખારું પાણી મેં પીધું. એવી રીતે આત્માના પ્રદેશેથી થાય છે. આત્મા કરે છે, આત્મા જેનો કરતા છે, ક્ષણિક કરતા છે, કારણ કે તે સમયે એમાં એ તન્મય છે. પણ તેમ છતાં એ સ્વભાવગત નથી. જો એનો સ્વભાવ બની જાય તો પતી ગયું. તો પછી એને દૂર કરવાનો તો કોઈ સવાલ જ નથી ઉભો થતો. એટલે આ તન્મયતા, જે તાદાત્મ્ય વૃત્તિ છે ને, એને ખરેખર કદી પણ જેને કહે ને સપોર્ટ ન કરવો. કોઈ પણ બાબતમાં તાદાત્મ્ય વૃત્તિ ન કરવી. કઈ રીતે? કે આ દીકરો મારો છે. તાદાત્મ્ય વૃત્તિ. દીકરો તમારો છે. ભલે વ્યવહારમાં તમે બોલો, તમને કોઈ પૂછે તો તમે એમ જ કહેશો કે ભાઈ મારો દીકરો છે. પણ અંદરથી તેમ થવું જોઈએ કે કોણ પિતા ને કોણ પુત્ર. આપણે પત્રાંક 510 લીધો હતો ને, કે ભાઈ આ તો એક આ ભવની સગાઈ છે, એક આ ભવનો ઋણાનુબંધ છે. એ તો મારે વ્યવહારને ખાતર કહેવું પડશે કે આ મારો દીકરો છે. એ સભાનતા અંદર રહેવી જોઈએ અંતરમાં. એ બહુ અગત્યનું છે. અને એ તાદાત્મ્ય વૃત્તિની વાત કરે છે કે ભાઈ તમે ભલે એમ કહો કે આ મારી પત્ની, આ મારું ઘર, આ મારું બેંક બેલેન્સ, સાથે બરાબર છે. વ્યવહાર સાચવવા માટે ને વ્યવસ્થા માટે આપણે કહેવું પડે. અંદરથી તમને પૂરેપૂરી સભાનતા હોવી જોઈએ કે કયું બેંક બેલેન્સ મારું. જે વસ્તુ મારી સાથે ન આવે, જ્યારે પર્યાયાંતર થાય, એ નિયમથી મારી હોઈ શકે નહીં. જે મારું હોય એ મારી સાથે આવે. મેરા સો જાવે નહીં અને જાવે સો મેરા નહીં. આ નિયમ બધે લાગુ પડે છે. ખાલી જનક રાજાએ કીધું એટલે એમને જ લાગુ પડે છે એમ નથી. આપણને બધાને લાગુ પડે છે. જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે એવું છે. આ આત્મજોગ એટલે કે ખરેખર તો આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરો. કારણ કે આત્મા તરફ તમે એ જો તમારો એક એવો યોગ બની જાય તો આ મનુષ્યપણાની કિંમત ખરેખર જેને કહે ને કે કોઈ રીતે આંકી ન શકાય. બીજી જગ્યાએ શું કીધું છે? ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ આપતા પણ મનુષ્યપણાની એક પળ પણ ખરીદી શકાય નહીં. વિચાર કરવા જેવો છે. આપણને એમ થાય કે ખરેખર. અને આમ તમે જોજો,
શા માટે આના પર થોડો ભાર મૂકો છો કે આવું થોડું વિચાર કરો, ચિંતન કરો કે કેમ નથી જ્ઞાની ખોટું બોલે નહીં તો શુક્ર આવું કીધું. ચક્રવર્તીની તમામ સંપત્તિ કઈ રીતે મળી છે ને? પુણ્યોદયથી. ખ્યાલ આવ્યો તમને? અને એક પળની અંદર તું જે મનુષ્યપણાની એક પળમાં તું જે સમ્યક્ત પ્રાપ્ત કરી શકવાની તારામાં જે સંભાવના જે છે એ કોને આધીન છે? પુણ્યોદયને? પુણ્યોદયને નહીં, આત્મિક પુરુષાર્થને, આત્મ પુરુષાર્થને. એટલે એ બેયની એકચ્યુઅલી તો સરખામણી થઈ શકે જ નહીં. પણ જેમ આપણે કેવળ જ્ઞાન વિશે કહીએ છીએ ને કે કેવળ જ્ઞાન એટલે કરોડો સૂર્યના પ્રકાશ કરતાં પણ વધારે જાજવલ્યમાન, પ્રકાશમાન. હવે પહેલો સૂર્યનો પ્રકાશ છે તો પૂતગલનો પ્રકાશ છે અને કેવળ જ્ઞાનનો પ્રકાશ છે ચૈતન્ય પ્રકાશ છે. એટલે હકીકતમાં તો એની સરખામણી થાય જ નહીં. પણ બીજી કોઈ એવી ઉપમા આપી શકાય એવું ન હોય અને જીવને થોડું મહાત્મ્ય આવે એટલા માટે એમ કીધું કે ભાઈ કરોડો સૂર્ય કરતાં એના પ્રકાશ કરતાં પણ કેવળ જ્ઞાનનો પ્રકાશ એનાથી ચડી જાય. એવી જ રીતે એમ કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ આપતા પણ એક પળ ખરીદી શકાય નહીં. કારણ કે મનુષ્યત્વની પ્રાપ્તિ પુણ્ય કર્મની સાથે પણ તમારો આત્મિક પુરુષાર્થ જો હોય અને તમે જે અમુક ગુણો કેળવેલા હોય તો જ તમને મનુષ્ય ભાવ મળે. હમણાં કાકતાળીય ન્યાયથી મળે છે એ વાત હમણાં આપણે બાજુમાં રાખીએ છીએ. પ્રાય જો આ પ્રશ્ન ગયા વખતે આવેલો બહુ યાદ, પ્રાય મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી અત્યંત નિશ્ચય કરી આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. ગયા વખતે કે એના પહેલાના સદીમાં વાત થઈ ને કે ચારે ગતિમાં સમ્યક દર્શન થાય છે. એટલે વાત સાચી છે. એટલા માટે કૃપાળુદેવ અહીંયા પ્રાય મૂક્યું કે મોટા ભાગે ઘણું કરીને મનુષ્ય દેહમાં જ ખરેખર આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પણ તેમ છતાંય આ યાદ રાખવું કે બીજા ગતિમાં જે થાય છે ને એ રાજમાર્ગ નથી. કોઈ એમ માને કે ભાઈ હું અત્યારે મનુષ્ય દેહમાં ભલે મને ન થાય પણ હું તિરંજમાં જઈશ તો હું ત્યાં પ્રાપ્ત કરી લઈશ. એને જેવો મૂર્ખનો સરદાર બીજો કે નહીં. એ તો અહીંયાથી સંસ્કાર લઈને ગયો હોય અને ત્યાં કોઈ એવું નિમિત્ત પામીને એ સંસ્કાર જાગૃત થાય અને એને સમ્યક્તની પ્રાપ્તિ થાય તો એમ કહેવાય કે આ 30 દશામાં સિંહનો જીવ હતો જેમ કે ભગવાન મહાવીરનો, તો એને પણ સમ્યક્તની પ્રાપ્તિ થઈ. ખ્યાલ આવ્યો તમને? એટલે અહીંયા પણ કૃપાળુદેવ સ્પષ્ટ કર્યું કે પ્રાય મોટા ભાગે ઘણું કરીને મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી અત્યંત નિશ્ચય કરી આપણને કહે છે જો આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. ખરેખર આજે કરો તો વધારે સારું, પણ ગમે ત્યારે એટલો વિચાર કરજો રાત્રે સૂતી વખતે કે ખરેખર સમ્યક દર્શનની પ્રાપ્તિ વિના આંખ મીચાઈ જશે તો મારી શું હાલત થશે. આ ખરેખર બહુ વિચાર કરવાનો પર. શા માટે હું તમને કહું છું? કોઈ એમ કહે કે ભાઈ તો અમે આટલા બધા સત્સંગના શિબિર કર્યા છે એટલે સંસ્કાર તો પાડ્યા છે એટલે કોઈ બીજા ભાવમાં ઉગી નીકળશે. જો સંસ્કાર ઉપર કદી પણ મુસ્તાક ન રહેતા, કારણ કે તમે સંસ્કાર કેટલા ગાઢા પાડ્યા છે તમને ખબર છે? ખ્યાલ આવ્યો તમને? જો સંસ્કાર છે ને એના અસંખ્ય પ્રકાર બને. કઈ રીતે? તમે એક લીટી દોરો પેન્સિલથી તો એ તરત ભૂસાઈ શકે. તમે બોલ પેનથી લીટી દોરો તો ભૂસવામાં તકલીફ પડે પણ તો એને ભૂસાઈ શકાય. એવા ઇરેઝર આવતા હોય કે જે ભૂસી શકે. તમે આમ જોરદારના આંકા પાડો એવી રીતનું કરો તો એને ભૂસવામાં તકલીફ પડે પણ એ પણ છેવટે ભૂસાઈ જાય છે કાળક્રમે. એટલે આ જે સંસ્કાર જે છે એ તમે એમ્બોસ ટાઈપના એવા ગાઢ સંસ્કાર પાડ્યા છે કે પછી ખાલી ઉપર છેલ્લા સુપરફિશિયલ છે. એ જીવને સામાન્ય રીતે ખબર નથી હોતી. તમે વધારે શિબિરો એટેન્ડ કરીને વધારે સત્સંગ કર્યો એટલે એ સંસ્કાર વધારે ગાઢા એવું સ્વપ્નમાં પણ માનતા નહીં. કારણ કે જે મુમુક્ષુ જીવ હોય એ 10 સત્સંગ કરે અને પામી જાય, અને જેનામાં મુમુક્ષુતા ન હોય એ 1000 સત્સંગ કરે તો પણ એને પામવાની વાત તો દૂર રહી પણ એને સંસ્કાર પણ પડે નહીં. એટલે અહીંયા કૃપાળુદેવ કહે છે કે આ જ દેહમાં, પછીની વાત તો છોડી દે, આ જ દેહમાં આત્મજોગ એટલે કે સમ્યક દર્શન ઉત્પન્ન કરવું ઘટે અથવા તો આત્મજ્ઞાન ઉત્પન્ન કરવું ઘટે એવો પાક્કો નિર્ણય હોવો જોઈએ.
અને જો તમારો નિર્ણય એવો પાક્કો છે અને કદાચ એમ માનો કે આયુષ્ય પૂરું થઈ ગયું, જો તમારો નિર્ણય અત્યંત દૃઢ છે તો તમને એ સંભાવના રહેશે. ભાવનાપૂર્વકની જોઈએ, ભાવના હોય તો. મોટા ભાગના જીવન પહેલાં તો તત્વ નિર્ણય ધ્યેયને દઢતા જ નથી હોતી કે મારે આ જ કરવું છે. આપણે પત્રાંક 609 ની અંદર 13મો મુદ્દો કે જીવે અવશ્યમાં અવશ્ય એવો નિર્ણય કરવો ઘટે કે હવે મારે જે કાંઈ કરવું છે તે આત્મકલ્યાણને અર્થે જ કરવું છે. આ નિર્ણય તો મુમુક્ષુ જીવને હોવો જ જોઈએ. એ જો નિર્ણય નથી તો મુમુક્ષુ દશામાં જ નથી. કે ભાઈ હવે મારે જે ભલે અત્યાર સુધી મેં જે કર્યું, ભલે કદાચ કંઈ નહીં કરવા જેવું કર્યું, કંઈ ખોટું કર્યું, આ તે ભલે એ વખતે મને સમજણ નહોતી, પણ હવે મારે એવો પાક્કો નિર્ણય કરવો છે કે હવે મારે બને એટલો વધુ સમય આત્મકલ્યાણના હેતુ માટે જ કરવો છે. વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. બહુ જ મહત્વનું વાક્ય છે. વિચારની નિર્મળતા, નિર્મળ, મળ વિનાનું. વિચારના આપણે બે વાત કરી હતી ને, વિચાર બે પ્રકારના, એક નિર્મળ વિચાર, મળ વિનાનો. વેદાંતમાં શું કીધું? મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ ત્રણ અનાદિના દોષ છે. આ વેદાંતનું બહુ જાણીતું કથન છે. અને મળ ક્યાંથી આવે છે વિચારમાં? તમે એકવાર સમજશો ને પછી બહુ સહેલું લાગશે. અત્યારે તમને કદાચ કંઈ કે વિચાર તમે કર્યો કે ભાઈ આ સેલ ફોન છે કે આ રેકોર્ડર છે કે એ વિચાર મળ વિનાનો છે. પણ જેવો એમ કહો કે આ મારું છે, આ સરસ છે, તરત જ એમાં મળ આવી ગયો. તમે જેવા દ્વંદ્વમાં આવ્યા, સારું ખરાબ, ઠીક અઠીક, મારું તારું, આમ થયું તો સારું તો આમ ન થયું તો સારું તો, તમે એ વિચારને મલિન કર્યો. એ મળ સહિતનો વિચાર. તો મળ વિનાનો વિચાર કયો? કે ભાઈ તને જે બધા જ્ઞેયો, તને જે બધા દરરોજ આખા દિવસમાં ભટકાય છે કે તમારા જ્ઞાનમાં ઝળકે છે, એ જ્ઞેયોને તું ગૌણ કર. એ જ્ઞેયોમાં મારું તારું ને સારું ખરાબ ને આ આવો છે ને આ તેવો છે ને ફલાણું ઢીકણું બંધ કર. કોઈની વાત કરવાની પણ તને શું કરવા મન થાય છે? ખ્યાલ આવ્યો તમને? ગોસિપિંગ, પર પરિવાર ને બધું કેટલું કીધું છે ઓલા 18 પાપ સ્થાનકની અંદર. કલહ ને પૈશુન્ય ને પર પરિવાર ને બીજાની ચાડી ખાવીને નિંદા કરવી ને બધા 18 પાપ સ્થાનકમાં છે. અને એ કરે છે એટલે તારા વિચાર મળરૂપ વિચાર થાય છે અને એ તને રખડાવે છે. અવિચાર કહો, મળરૂપ વિચાર કહો. પણ જો તમે એને ગૌણ કરો અને તમે દ્વંદ્વમાં ન જાઓ તો એ વિચાર તમને નડશે નહીં. ભલે આત્મવિચાર નથી. કોઈ મને એમ કે આ સોનીનું રેકોર્ડર છે કેવું, પણ જો એમાં કંઈ પણ મારાપણું ન કરવું, સારું ખરાબ કે આ તે, તો બસ ન્યુટ્રલ થોટ્સ. અને એવું જ આત્માનું છે. તને આત્માના જે વિચાર આવે ને એની અંદર તું એવી રુચિ કર કે જાણે કે આ જ હું છું. જો ત્યાં ઉલટું લેવાનું છે. અહીંયા શું કરવાનું છે? અહીંયાથી છૂટવું છે. પર વસ્તુથી છૂટવું. આ તાદામ્ય વૃત્તિ આવી ને આગળ કે પરથી જેટલું તાદામ્ય એટલો તું મોક્ષથી દૂર છે. તો એનાથી કઈ રીતે છૂટીશ? કૃપાળદેવે બીજી રીતે કઈ રીતે કીધું? પર વસ્તુની વિચાર કરી તુચ્છતા સમજાવે કે પર વસ્તુ મને સુખ આપી શકે જ નહીં. પર વસ્તુમાં સુખ ગુણ છે જ નહીં. તો આ પર વસ્તુ આવી મારી પાસે 1000 હોય તો પણ મને સુખ ન આપી શકે. કોઈ જાતનું કમ્ફર્ટ આપી શકે પણ સુખ ન આપી શકે. એમ વિચારે કરીને તું એનાથી છૂટ, તાદામ્ય તોડ તારું અને તું નિર્મળ કર તારા વિચારોને. તો એ નિર્મળતા એ કરીને તું જો અન્ય પરિચયથી પાછો વળો, એટલે અન્ય પરિચયમાં એટલે અન્ય એટલે પર વસ્તુ, ત્યાંથી પાછા વળવાનું છે. બસ આટલી જ સીધી વાત છે. જો પાછા વળવાની વાત છે, પર વસ્તુને છોડવાની વાત પછી આવે છે. ખ્યાલ આવે? દીકરાને છોડવાની વાત પછી આવે છે. પહેલા તું પાછો તો વળ કે આ દીકરો મારો છે એ ભાવથી તો તું પાછો વળ. કેટલી સહેલી વાત છે. જો તારે એ મારો દીકરો છે એ મારાપણાથી પાછું વળવાનું છે. દીકરો દીકરાની જગ્યાએ છે, મારાપણાથી પાછો વળ. કોણ દીકરો ને કોણ બાપ?
અને એમ કરીને તું એ પર પરિચયથી પાછો વળે તો હમણાં સહજમાં કૃપાળુદેવની આ શૈલી તો જો સહજમાં અને હમણાં જ આ શા માટે કૃપાળુદેવ આમ મૂક્યું કે જેટલો આ મળ જે છે આપણે જે સમયે સમયે જે કર્મબંધ કરીએ છીએ, રાગ દ્વેષ કરીએ છીએ, એ સમયવર્તી છે. બહુ વિચાર કરવા જેવો છે. સમયવર્તી છે. તું બીજા જ સમયે યુ કેન ટેક અ ટર્ન અને સહજમાં હમણાં જ આત્મજોગ તું પ્રાપ્ત કરી લે. એવું નથી કે તે આનંદકાળથી તું આ રાગ દ્વેષ કરતો આવ્યો છે એટલે હવે એને દૂર કરવાનો મેં આજથી નિર્ણય કર્યો છે તો હવે મને આનંદકાળ લાગશે, એમ નથી. કે હમણાં સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. બોલો તો તકલીફ ક્યાં પડે છે? જો હવે એમને તકલીફની વાત કરીએ પણ શું છે કે અસત્સંગ અને અસત પ્રસંગનો ઘેરાવો વિશેષ છે અને આ જીવ તેથી અનાદિકાળનો હિંસત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ પણ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચાર દશાને પામે. એટલે હવે અહીંયા બે વસ્તુ મૂકી દીધી કે ભાઈ જો તને નડે છે શું કે આ અસત્સંગ અસત પ્રસંગ એનો ઘેરાવો વિશેષ છે, તું એમાં ગળા ડૂબે છે 24/7 અને વચ્ચે કંઈક થોડો સમય મળે ને તું અઠવાડિયામાં 1 કલાક 2 કલાક કે 3 કલાક એક સત્સંગ એવું કરે ને એમ માની લે કે મારું કલ્યાણ થશે, એમ નથી. અનાદિકાળનો હિંસત્વ થયો. પર પરિણતિ જેની છે એને શું કીધું છે? આ થોડું જરા ઊંડું છે પણ સમજવા જેવું છે કે તમારો ઉપયોગ જ્યારે પરમાં જાય, કર્તવ્યને ફરજના ઓઠા નીચે કે કોઈ પણ રીતે, પણ એને તમારે એને કુંવારો રાખવો જોઈએ. પણ આપણો ઉપયોગ શું થાય છે? પરમાં જઈને પરની સાથે લગ્ન કરે છે અને લગ્નમાંથી નાજાયસ સંતતિ કીધી છે શાસ્ત્રમાં. નાજાયસ એટલે કેવી કે તમે પરિણામ તમે કોઈ બીજી રખાત કોઈ પત્ની સ્ત્રીની સાથે તમે કંઈ સંભોગ કરો અને એમાંથી જે બાળક થાય ને એને નાજાયસ સંતાન કીધું છે, કારણ કે તમારી પત્નીથી થયેલો બાળક નથી. એટલે રાગ દ્વેષ જે છે એ તમે જેમ કીધું એમ આત્માએ પોતે કર્યા છે, પોતાને પણ કેવી રીતે ઉભા કર્યા છે? નાજાયસ સંતતિ, છોડવા લાયક, ધુતકારવા લાયક, ધિક્કારવા લાયક કે ભાઈ મેં તો પર પરિણતિમાં પર સાથે મેં લગ્ન કર્યા અથવા તો સંભોગ કર્યો અને એમાંથી રાગ દ્વેષ ઉત્પન્ન થયા. અને એ જ વાત અહીંયા કરે છે. શું કીધું કે તું એવી રીતે જ હિંસત્વ થાય છે પર પરિણતિમાં પોતાના ઉપયોગને લપેટાવીને એમાં મગ્ન રહીને રમણતા કરીને. પરમાં રમણતાને મૈથુન કીધું છે. પરમાં તમે રમણતા કરો, તમને કોઈ બહુ સરસ વસ્તુ કોઈ ગિફ્ટમાં ભેટ આપે અને મોંઘીને આમ તમે એક્સપેક્ટ ન કર્યું હોય અને તમને અંદર આહ થાય અને આનંદ આવે. શું એ આનંદ શું બતાવે છે? તમે એકદમ સરસ સૂર્યોદય જુઓ અને તમને આમ આનંદ આવે. શું આ સૂર્યોદય એટલે શું છે? એ પૂતગલ અને એ સૂર્યના કારણે એ જે કંઈ થોડા ઘણા રંગો ને બધું જે દેખાય છે ને સૂર્યના કારણે નથી. કયા કારણે છે? એ સૂર્યનું અમુક એંગલે હવું એ વખતે કંઈક થોડા ઘણા હવામાં જે કંઈ થોડા રચકણો બધું હોય હાથે અથવા તો વાદળા કેવું કે હોય એને લઈને એનું જે થોડું ઘણું વક્રીભવન થાય અને એ જે ઓરેન્જ કલર ને બીજા બધા કલરો બને અને એને લઈને આપણને ઓહ આ સૂર્યોદય કે સૂર્યાસ્ત કેટલો સરસ છે. અને તો આપણને એનું આમ થઈ જાય છે, આમ આહલાદ. અને આપણને આત્માની આનંદ શક્તિનો કદી થઈ જાય છે. વિચાર કરવા જેવો છે. આ આત્માની અચિંત્ય શક્તિની અંદર તો આમ એમ થવું છે કે ઓહો આ વિજ્ઞાન કરોડો નહીં પણ અબજો ડોલર ખર્ચે છે જ્યુપિટર ઉપરથી થોડા ફોટા લઈને જ્યુપિટર પર શું છે જાણવા માટે. અને તારામાં એવી શક્તિ છે કે 14 રાજુલોકના છેડે કે જ્યાં વિજ્ઞાન ગમે એવું સેટેલાઇટ બનાવે તે પહોંચી ન શકે, કેટલાય હજાર લાઇટ યર્સ પ્રકાશ વર્ષ જે દૂર વસ્તુઓ છે એને તો હસતા મલકવત જોઈ શકે એવી તારામાં અચિંત્ય શક્તિ છે. એનું કદી એમ થયું છે ઓહો આવી શક્તિ મારામાં છે.
એનું અધધ થતું નથી. પણ આમ ઓલો કંઈક સૂર્યોદય જોયો કે સૂર્યાસ્ત જોયો કે કોઈએ કંઈક સરસ મજાના કે પતિએ પત્નીને 1 કેરેટનો ફ્લોલેસ ડી ગ્રેડ હીરો ડાયમંડ આપ્યો અને પત્નીને એમ થાય કે ખરેખર મોક્ષ અથડાઈમાં આવી ગયો એવું લાગે પત્નીને. વિચાર તો કરો તમે, ખરેખર આપણે વિચાર નથી કરતા. મેં પહેલાં કીધું હતું કે કોહિનૂરનો હીરો શોધાણો ત્યાર પહેલા એ જે જંગલમાં પડ્યો હતો એના ઉપર પશુ પક્ષીઓ ચાલ્યા જતા હતા, એના ઉપર પોદળા કરતા હતા ગાયો અને ભેંસો, કારણ કે એમના માટે તો એ કંઈ નહોતું. અને માણસે પોતાની બુદ્ધિ થોડી વિપર્યાસ બુદ્ધિ લાવીને આની કિંમત આટલી ને આની કિંમત આટલી ને એમ કરીને આખું ઊભું કર્યું તૃષ્ણાનું જંગલ. અને એ તૃષ્ણાના જંગલમાં પોતે જ ડૂબી ગયો. તમે વિચાર તો કરો, કોહિનૂરનો હીરો તમારા ઘરમાં હોય ને તમે એને વટાવી ન શકતા હોય, તમારી પાસે બીજા કોઈ પૈસા ન હોય, તમે ભૂખે મરશો. જો કોઈ એને વટાવી કોઈ તમારી પાસે લેવા માટે તૈયાર ન હોય અને એક માત્ર કોહિનૂરનો હીરો તમારી પાસે હોય, અબજોની કિંમતનો, પણ બધા કહે કે ભાઈ અમારે નથી લેવો, તમે શું કરવાના છો? વિચાર તો કરો. બિલ ગેટને અત્યારે બધા કહે છે કે હિયર ઇઝ યોર $50 બિલિયન, ધેટ્સ ઇટ, નહીં બકતા, અમારે તમારી સાથે કંઈ સંબંધ રાખવો નથી. ચાની દુકાને જાય તો ઓલો ચાવાળો કે મારે તારી સાથે સંબંધ રાખવો નથી, તમે મને $1 કરોડ આપી તો મારે તને કપ ઓફ ચા ટી નથી આપવું કે કપ ઓફ કોફી નથી આપવી. કોઈ હોટલમાં જાય તો કે તમે અમને $1 બિલિયન આપો તો અમારે તમને હોટલની રૂમ નથી આપી. વી હેવ કટ ઓફ અવર રિલેશન્સ વિથ યુ, યુ આર ઓન યોર ઓન, યુ એન્ડ યોર $50 બિલિયન, ગેટ આઉટ. અરે એ ત્યાં ને ત્યાં મરે, ભૂખે મરે. $50 બિલિયનને ઉપાડીને લઈ જવામાં ને એ મરી જાય. એને જે સરકાર આપે ને નોટ બંડલો કેવી રીતે લઈ જવાના છે? એ તો આ વિનિમય છે ને પીપલ આર વિલિંગ ટુ એક્સેપ્ટ ધેટ બાર્ટર ટ્રેડ, અને આ તે એટલે એની કિંમત છે, નહીંતર તેની કિંમત પણ નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન. વિક્ષેપ એટલે ચિત્તની ચંચળતા, અને અજ્ઞાન તો આપણે બધા જાણીએ છીએ, ઇગ્નોરન્સ કહો, અજ્ઞાન કહો, મિથ્યાત્વ કહો, ખોટી માન્યતા કહો, પોતાના સ્વરૂપ વિશેની ખોટી માન્યતા, એનું નામ અજ્ઞાન. કે ભાઈ આ દેહ તે હું, અજ્ઞાન, દેહાધ્યાસ. અને આ જે રીતે અનધિકારનું એ આપણે વાત કરીએ. એટલે જો એ અવકાશ પ્રાપ્ત કરવા, એની નિવૃત્તિ કરવા માટે, શેની નિવૃત્તિ કરવાની છે તારે? આ અસત્સંગ, અસત પ્રસંગ બધાને. તો તારે શું કરવું પડશે? જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચાર દશાને પામે. આ સત્સંગ ઉપર કૃપાળદેવ કેટલો ભાર મૂક્યો છે. અને જે જીવ સાચા અર્થમાં સત્સંગ કરે એનું અવિનાશી કલ્યાણ. એમાં એમ કે અમુક અપેક્ષાએ કલ્યાણ આવતા નહીં. ઇવન કોઈ સત્સંગ કદાચ એમ માનો કે બહુ ભાવપૂર્વક ન કર્યો, કંટાળો આવી ગયો કે કંઈક આ તે, પણ તોય એને સત્સંગનો મહિમા રહે કે ના હું સત્સંગમાં છું, સત્સંગ ભલા એને કદાચ અંદર થોડું ઓછું ઉતરાતે તો પણ એ પામી જાય, કારણ કે એના અંદરથી સત્સંગનો મહિમા છે. ભલે અંદરથી 2 વસ્તુ એને ન ઉતરી હોય તો પણ એ પામી જાય. પછી જો જે પ્રકારે નેક્સ્ટ પેજ 452, જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કઈ આત્મવિચાર ઉત્પન્ન થાય. જો અહીંયા 2 વાત કરી કૃપાળદેવે. પહેલા શું વાત કરી? પહેલા આખી વસ્તુ પહેલા હાથમાં લીધી કે અસત્સંગ ઓછા કર, અસત પ્રસંગ ઓછા કર, આરંભ પરિગ્રહ ઓછા કર, તો તને આત્મવિચારનો અવકાશ મળશે અને એ આત્મવિચાર તને આત્મજ્ઞાન સુધી લઈ જશે. બરાબર ને? એ આપણે એની વાત કરી. હવે અહીંયા આખી બાજી બીજી રીતે, હી ઇઝ નાઉ એપ્રોચિંગ ફ્રોમ અ ડિફરન્ટ એંગલ. શું કહે છે કે ત્યાં બધું ઓછું કર્યું. માની લો કે તમે ખરેખર જ્ઞાનીના વચનને માન્ય કર્યા અને તમે આરંભ પરિગ્રહ પણ ઓછો કર્યો. નાના ઘરમાં મૂવ થઈ ગયા, 3 કાર ગરાજ, 2 કાર ગરાજ કે 1 કાર ગરાજ, આ તે બધું ઓછું કર્યું. તમે અસત્સંગમાં જવાનું બંધ કર્યું કે ઓછું કરી નાખ્યું. અસત પ્રસંગ હોય તમે ઘણા ઓછા કરી નાખ્યા, પણ એ બધું ઓછું કર્યું એટલે થઈ ગયું એમ નહીં. જો આ અહીંયા એટલા માટે આ વાક્ય એમને મૂક્યું કે જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે
તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. એટલે એ પહેલું બધું ઓછું તો કરવામાં તને મદદરૂપ થશે આત્મવિચાર પ્રગટ કરવામાં, પણ તને જો અનિત્ય પણ ભાસતું નથી, તને જો સંસારની ભાવના જે અનિત્ય, અશરણ, અસારરૂપ, દુઃખરૂપ છે, દુઃખના ફળ સ્વરૂપ છે, એ જ તને બેસતું નથી, અને તું ઓલા કુળ ધર્મની રીતે કે તને તારા ગુરુએ કીધું છે એટલે કઈ એમ કરીને તું બધું ઓછું કરી નાખે કે આ છોડી દીધું, મેં આ છોડી દીધું, ને હવે 3 ધંધા હતા તમે મેં 2 બંધ કરી દીધા, એક જ ધંધો રાખ્યો, આમ તેમ. તો એનાથી કંઈ તને આત્મવિચાર પ્રગટશે જ એવું એમ કે નિયમ નથી. તે છોડ્યું કયા કારણે? તને અનિત્ય ભાઈશું, અસાર ભાઈશું, તને એમ લાગ્યું કે હું આમાં મારો આત્મધન આમાં લૂંટાય છે. જો એ અનિત્ય ભાષે, એ અસાર પણ તને ભાષે, અને એ પણ કેવી રીતે? અત્યંતપણે, તો તને આત્મવિચારને અવકાશ છે. ખરેખર આ વિચાર આ બહુ 2 રીતે કૃપાળુદેવ મૂક્યું. કદાચ તમે આરંભ પરિગ્રહ ઓછો ન પણ કરો, જેમ કે ભરત ચક્રવર્તી છે, એ જ્યાં સુધી એ દીક્ષા ન લે ત્યાં સુધી એ 96,000 રાણીનો અને 6 ખંડનો એનો ત્યાગ ન કરે. ભરત ચક્રવર્તી તો કેટલા 73 લાખ પૂર્વક એટલું તો ચક્રવર્તી થયા પહેલા રાજ્ય કર્યું, અને પછી કંઈક 8 લાખ પૂર્વ તો ચક્રવર્તી થયા પછી રાજ્ય કર્યું, અને પછી બધું છોડ્યું. સત્સંગનો સાચો આશ્રય લે અહીંયા જે કહે છે, તો પછી એ આવે જ છે સત્સંગનો ને, તો આશ્રય લે એટલે સત્સંગનો તો અનિત્ય પણ આવે પાસે. જો એ સત્સંગનો હમણાં ન વાત કરી કે અસ્તિત્વના લેવલે એ સત્સંગને ગ્રહણ કરે, સત્સંગને અંદરમાં ઉતારે. ખાલી એમ કે 150 કે 200 પાઉન્ડનું પૂતગલ અહીંયા લાવીને આપણે મૂકી દીધું કલાક માટે કે 1.5 કલાક માટે, એટલે સત્સંગ થઈ ગયો. એમને આપણે પહેલા વાત કરી ને કે સત્સંગ થશે ક્યારે? કે ભાવનાપૂર્વક, હૃદયના ભાવપૂર્વક, તે અસ્તિત્વના લેવલે. યશુ વિજયજી કહે છે તું એવી રીતે કરીશ તો એ સત્સંગ ફળે જ. આપણે હમણાં જે વાત કરી ને 10-15 મિનિટ પહેલા મેં કીધું નિયમથી ફળે, કારણ કે કુદરતને એની સાથે બંધાયેલી છે. એટલે તમારી વાત ખરી છે. તમને જો સત્સંગ સાચા અર્થમાં એની રુચિ થાય તો તમને અસત્સંગ પછી તમને કડવો લાગે છે, અને પહેલા અસત્સંગ કડવો ભાષે, પછી અસત પ્રસંગમાંથી તમારું મન ઉઠવા માંડે, અને પછી તમને એમ થાય કે આ બધું શું છે, કોણ બાપ ને કોણ પુત્ર ને આંતર, પછી તમને એ બધું અનિત્ય ભાષે, સંબંધો પણ અનિત્ય ભાષે છે જ અનિત્ય, પણ ભાષવા જોઈએ. અનિત્ય છે એ બુદ્ધિમાં બોલીએ છીએ આપણે, પણ એ જ્યાં સુધી ભાષે નહીં, પહેલા ભાવ ભાષણ થાય અને પછી અનુભૂતિ થાય. અને આપણે મેં ઘણી વાર કીધેલું છે કે ભાવ ભાષણ પણ ક્યારે થાય? જો તમે હમણાં મહેન્દ્રભાઈ મને પૂછતા હતા જ્યારે એકવાર મેં વાત નહોતી કરી કે તીર્થંકરનું વચન પણ હોય, એ પણ તમારે પરીક્ષા કરીને માન્ય કરવું. જ્ઞાનીનું વચન હોય, કૃપાળુદેવનું વચન હોય, પરીક્ષા કરીને માન્ય કરવું. એમને આંધળું કે આમને કીધું છે, કૃપાળુદેવે કીધું છે એટલે ખોટું હોય જ નહીં એમ કરીને તમે માન્ય કરી લો તો તમને એનો ભાવ ભાષણ ભાવ નહીં આવે, એનો અર્થ નહીં પકડાય. ખ્યાલ આવે તમને? એટલા માટે સમયસારમાં પણ કીધું છે કે તું યુક્તિથી, આગમથી, પરાપર ગુરુના ઉપદેશથી તું બધું પહેલા માન્ય કરજે, અને પછી સ્વાનુભૂતિથી માન્ય થશે. અને એમને આપણે માનવું કે ભગવાન મહાવીરે કીધું છે એટલે આ તો સાચું જ હોય, અને સાચું હોય ચોક્કસ, પણ પહેલા તું તારી પ્રબળ યુક્તિથી એને પરીક્ષા કરીને માન્ય કર કે આમ આ બીજી જગ્યાએ પણ આમ જ કીધું છે, અહીંયા પણ આમ જ કીધું છે, અહીંયા પણ આમ જ કીધું છે. યુક્તિથી, આગમથી, પરાપર ગુરુના ઉપદેશથી, આચાર્ય ભગવાન પણ એમ જ કહે છે, જે જીનેશ્વર ભગવંતે કીધું છે, એમ કરીને તું આમ એવી રીતે અંદર આમ માન્ય કર કે તને એનો ભાવ અંદરથી ભાસે, તો તારું કાર્ય થવાનું છે. કેટલા વાગ્યા છે? 5 મિનિટ. હવે આ ઉપાધિ કાર્યથી છૂટવાની વિશેષ આરતી થયા કરે છે, અને છૂટ્યા વિના જે કંઈ પણ કાળ જાય છે તે આ જીવનું શિથિલપણ છે એમ લાગે છે, અથવા એવો નિશ્ચય રહે છે. કૃપાળુદેવે પોતે પોતાની અંતરવ્યથા અહીંયા વ્યક્ત કરી છે કે અમે તો આ વચન આપી દીધું છે અમારા કાકા સસરાને, અમારા હીરામોતીના ધંધામાં આટલા વર્ષ કે અમે તમારી સાથે રહેશું જ અને હું જ ચલાવીશ ને બધું આ તે, પણ કે હવે મને આ ઉપાધિ કાર્યમાંથી છૂટવાની વિશેષ આરતી,
વિચાર આવ્યા કરે છે એના જ કે ક્યારે આમાંથી છૂટું, ક્યારે આમાંથી છૂટું, ક્યારે આમાંથી છૂટું. અને છૂટ્યા વિના જે કંઈ કાળ જાય છે એ મારું પોતાનું શિથિલપણું જ છે પાછું. કારણ કે જેને ખરેખર છૂટવાની ભાવના થઈ હોય ને એ એમ પણ કરી શકે કે ભાઈ હવે મારું મન આમાં લાગતું નથી, હું અહીંયા આ દુકાને બેસીશ તો મારું મન એમાં નહીં લાગે અને હું ખોટા ધંધો મારે બરાબર નહીં થાય અને ઉલટું તમને નુકસાન થશે, આઈ એમ ક્વિટિંગ. ખ્યાલ આવ્યો તમને? અને જો એવું થાય તો આજે તો તમારા કાકા સસરા તો ગમે એવું કે હા તમે ભાઈ વહેલા જાઓ તો વધારે સારું. કે તમે જો કંઈ આ ડી ગ્રેડનો હીરો તમે જો ખાલી જે $10,000 તમે 2,000માં વેચી દેવાની ભૂલ કરતા હોય ને તમારું મન એમાં ન લાગતું હોય એવું બધું કરતા હોય તો તમે ઇટ્સ બેટર યુ ગો. અહીંયા કૃપાળુદેવ કહે છે કે હવે તો મને એમ લાગે છે કે મારી શીતળપણું છે કે આમાંથી હું ક્યારે છૂટીશ. અને પછી એમને કોનું દ્રષ્ટાંત આપ્યું જુઓ, વિચાર કરજો. આપણે પછી થોડો બ્રહ્મચારીજીને લઈશું ત્યારે વધારે કરજો. જનક આદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મ સ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. અને પછી પાછું બીજું એક્સ્ટ્રીમ આપ્યું કે શ્રીજીન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા. એવા ભયના હેતુરૂપ ઉપાધિ યોગના નિવૃત્તિ આ પામર જીવ કરતા કરતા કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે. એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે કેમ કે એમ જ કર્તવ્ય છે. જો ઘણા જીવો આવું દ્રષ્ટાંત લે. જનક રાજા છે, રાજા ભોજ આ બધા કેવા સરસ મસ્ત રીતે રાજ્ય કરતા હતા અને લેપાતા નહોતા. તો મારી એક પત્ની હોય ને હું એની સાથે થોડા જલસા કરું, ચાઇના જો, હોંગકોંગ જો ને અહીંયા જો, તેમાં વોટ ઇઝ રોંગ વિથ ઇટ? જનક વિજય તો બધું એનાથી વધારે કરતા હતા, રાજા ભોજ તો એનાથી વધારે વિશેષ કરતા હતા. તો આઈ એમ જસ્ટ ડુઈંગ નથિંગ. કે એવું દ્રષ્ટાંત એવું કદી પણ સ્વપ્નમાં પણ લેવું નહીં. કારણ કે એ અપવાદ માર્ગ છે, એ રાજમાર્ગ નથી. એવા કરોડોમાં એક હોય, કરોડોમાં પણ કરોડો કેટલાય એવામાં એક હોય. એટલે કે તમે અને કૃપાળુદેવ પોતે કબૂલ કરે છે કે અમને તો એવી બુદ્ધિ થતી નથી કે હીરા મોતીનો ધંધો કરતી વખતે પણ હું આત્મભાવમાં રહીશ, મને કંઈ નડતું નથી, હું તો હજી બીજા 5 વર્ષ પણ આ ધંધામાં રહીશ તો મને વાંધો નહીં આવે. એવો વિચાર પણ ન કરે. કારણ કે એ તો સ્વચ્છંદતામાં જાય, એ તો અહમમાં જાય. એમને તો એમ જ વિચાર આવે કે આમાંથી હું ક્યારે છૂટું, આમાંથી હું ક્યારે છૂટું, આમાંથી હું ક્યારે છૂટું. એની જ અંદર ભાવના હોય. અને જીનેશ્વર ભગવાન જેવા જીનેશ્વર ભગવાન પણ જન્મ ત્યાગી હતા, જન્મથી જ એમને અદ્ભુત વૈરાગ્ય હતો, તેમ છતાં છોડીને ચાલી નીકળ્યા. જો આપણા માટે ખરેખર આ દ્રષ્ટાંત છે ને થોડા બહુ વિચાર કરવા જેવા છે કે આ જન્મ ત્યાગી હતા, અદ્ભુત વૈરાગ્ય લઈને આવેલા. અને ઋષભદેવ ભગવાને તો કેટલા 83 લાખ પૂર્વ રાજ્ય કર્યું અને તોય લેપાણા નહીં. અને એમનો વૈરાગ્ય રાજ્ય કરતી વખતે પણ શાસ્ત્ર એમ લખે છે ને કૃપાળુદેવે લખ્યું છે ભલભલા મુનિવરોના વૈરાગ્યને પણ ઝાંખો પાડે એવો વૈરાગ્ય હતો. તોય તે એમને જોયું કે ભાઈ અહીંયા રહીને મને અવ્યાબાદ સુખની પ્રાપ્તિ થશે નહીં, ત્યાગી નીકળી ગયા. આ 2 દ્રષ્ટાંત અહીંયા કૃપાળુદેવ એટલા માટે મૂક્યા કે ભાઈ તો પછી તું તારા 2 બદામને સંપત્તિમાં તું શા માટે લેપાય છે? તું જો વિચાર કરે આ બધાની સંપત્તિનો, જનક વિદેયની, જીનેશ્વર ભગવંતની બધાની, તો તારી પાસે જે કંઈ છે એ તો ખરેખર સડેલા રીંગણાના ડીટિયાને બરાબર છે અને એમાં તું લેપાય છે. અને આ લોકો તો આવું બધું હતું તેમ છતાં આવો વૈરાગ્ય હતો તેમ છતાં છોડી નીકળી ગયા. એટલે આ બહુ આપણે પછી આના ઉપર આવતા વખતે લઈશું, પણ બહુ જ સરસ અદ્ભુત રીતે બસ. અને આપણે આવતા પૂરો બહુ જ સરસ પત્ર છે. થોડુંક મારી પોતાની એવી ભાવના છે કે થોડુંક જરા વાંચીને આવજો, થોડો રિવ્યૂ કરીને આવજો. બહુ જ આ પત્ર જેને એની અંદર અંશ પણ બેસી ગયો ને, બહુ જ ઘણી મોટી વાત છે, ખરેખર ઘણી મોટી વાત છે. કારણ કે આની અંદર એમને એટલા બધા ન્યાય ને એટલા બધા સિદ્ધાંતો લઈ લીધા છે અને આખી છૂટોનો માર્ગ આમ સ્પષ્ટ રીતે બતાવી દીધો છે કે જ્યાં કોઈના અંશ પણ શંકા ન થાય. ઓમ
મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢું હવે આ જ્યાં ત્યાં જોઉં પરબણી ભૂલી બોલ ભૂલું પરાયા આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. બોલો સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય. આનંદ ઘન. કદાચ કંઈ પણ આગમ વિરુદ્ધ બોલાયું હોય તો હરિયન સિદ્ધ ભગવાનની સાક્ષીએ અને તમારા બધાની સાક્ષીએ મિચ્છામી દુક્કડમ. બધાને જય જિનેન્દ્ર, જય પ્રભુ. આવો इसमें वो डेलीगेट है બંધ हाँ, वो करेगा।